નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય જે ખેડૂતો માટે લાભદાયી થવાનો છે. તો તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું. તો સંપૂર્ણ માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને આ વખતે વિવિધ જણસીની સ્થિતિ જોવા જઈએ તો જેમાં મગફળીની બજાર છે, કપાસની બજાર છે, તેમજ લસણની બજાર છે, તેમાં એક પ્રકારની મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બજાર ઘટતા ખેડૂતો માટે ખાસ કરીને કપરો સમય ચોક્કસપણે સાબિત થયો છે. તો ડુંગળીની બજાર છે તેમાં અમુક સમય સુધી ડુંગળીની બજાર ટકેલી હતી, પરંતુ છેલ્લા ઘણા દિવસથી બજારમાં એકધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. અને એનું મુખ્ય કારણ છે કે આ વખતે જે ડુંગળીના ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું અને વાવેતરમાં લગભગ ઓલ ઓવર ઇન્ડિયા લેવલની સ્થિતિ જોવા જઈએ તો 30% જેટલો જે ઉત્પાદન છે તેમાં વધારો જોવા મળ્યો હતો. પરંતુ ઉત્પાદન વધ્યું હતું, પરંતુ આપણી ડુંગળીની નિકાસ અન્ય દેશોમાં થતી ન હોવાને કારણે આપણી ડુંગળીની બજારને કોઈ પણ પ્રકારનો સપોર્ટ મળી રહ્યો નહોતો. એનું મુખ્ય કારણ હતું કે મે 2024માં રાજ્ય જે સરકાર દ્વારા છે તે 40% ડ્યુટી નાખવામાં આવી હતી, નિકાસ ડ્યુટી, અને આના પરિણામે નિકાસ થતી ન હતી. અને ત્યારબાદ જે ડ્યુટી છે તેને ઘટાડવામાં આવી અને સપ્ટેમ્બર 2024માં આ ડ્યુટી છે તે 20% જેટલી કરવામાં આવી હતી. તો આ ડ્યુટીના હિસાબે ખાસ કરીને ભારતની ડુંગળીની નિકાસ અન્ય દેશો તરફ થતી ન હતી અને અન્ય દેશો ખાસ કરીને કેરળમાંથી મોટા પ્રમાણે જે નિકાસકારો છે તે ગલ્ફ દેશોમાં નિકાસ કરતા હોય છે. પરંતુ ખાસ કરીને આ વખતે મહારાષ્ટ્ર, રાજસ્થાનના ભાગો છે, કર્ણાટક, તમિલનાડુ સહિતના રાજ્યોમાં વિશેષ પ્રમાણમાં આ વખતે ઉત્પાદન થયું છે. અને આ વખતે જે નિકાસ ડ્યુટી 20% હતી એના પરિણામે ડુંગળીની નિકાસ ના થઈ હોવાને કારણે જે ગલ્ફ દેશો છે તે અન્ય દેશો તરફ વળ્યા અને ત્યાંથી ડુંગળીની ખરીદી કરવા લાગ્યા, જેમાં પાકિસ્તાન સહિત અન્ય દેશો છે તેમાંથી તે ખરીદી કરતા હતા. અને ભારતની ડુંગળીના ભાવ $350 પ્રતિ ખાંડીના ભાવ ચાલી રહ્યા છે, જ્યારે જે પાકિસ્તાન છે તે $280 પ્રતિ ખાંડીના ભાવે અન્ય દેશોમાં ડુંગળી નિકાસ કરે છે. ત્યારે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય અત્યારે સામે આવ્યો છે. તે મુજબ જે 20% નિકાસ ડ્યુટી હતી ડુંગળીમાં તે પણ હટાવી લેવામાં આવી છે. તો નિકાસ માટેનો માર્ગ ખેડૂતો માટે એક પ્રકારે મોકળો બનતા ડુંગળીની બજારમાં આગામી સમયમાં સુધારો જોવા મળે તે પ્રકારની શક્યતાઓ છે. અને વધુ પ્રમાણમાં જો નિકાસ થાય તો આ સંજોગોમાં ખેડૂતોને પણ એક પ્રકારે રાહત મળી શકે છે અને સારા ભાવ પણ મળી શકે છે. તો ચોક્કસપણે એક નિર્ણય સારો ગણી શકાય. જો નિકાસ ડ્યુટી આગામી સમયમાં ફરી નાખવામાં ના આવે અને હાલ જે નિકાસ ડ્યુટી હટાવવામાં આવી છે તે પ્રમાણે રહે તો ચોક્કસપણે ખેડૂતોની ડુંગળીની નિકાસ ગલ્ફ દેશોમાં થાય તો ચોક્કસપણે ખેડૂત મિત્રોને ડુંગળીના બજારમાં સારા ભાવ પણ મળવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. અને ખાસ કરીને વિશેષ પ્રમાણમાં મહારાષ્ટ્રમાંથી મોટા ભાગની ડુંગળી છે તે અન્ય ગલ્ફ દેશોમાં જતી હોય છે અને ગલ્ફ દેશોની ખરીદદારી અન્ય દેશો તરફ વધતા આ વખતે ડુંગળીની નિકાસ છે તે ભારતમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી છે. તો હવે એક પ્રકારે ચોક્કસપણે સરકારે રાહતભર્યો નિર્ણય ખેડૂતો માટે લીધો છે અને નિકાસ ડ્યુટી દૂર કરી છે. તો ચોક્કસપણે આગામી સમયમાં ખેડૂતોને લાભ મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે. તો આગામી સમયમાં ડુંગળીની બજારમાં સુધારો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.